પ્રોસ્ટેટ કેન્સર માટે કોઈ બેસ્ટ ટેસ્ટ નથી, પણ અમુક સિમ્ટમ્સ હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિમાં આ સિમ્ટમ્સ ડેવલપ થાય ત્યારે સ્પેસિફિકલી આ ડોક્ટર્સને કન્સલ્ટ કરવું જોઈએ. સ્પેશિયલી યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું વધારે હિતાવહ છે જો આવા સિમ્ટમ્સ ડેવલપ થાય, આ પ્રકારના લક્ષણો ડેવલપ થાય તો. રિસ્ક ફેક્ટર જેવા કે મેં જણાવ્યા, આ રિસ્ક ફેક્ટરમાંથી કોઈ રિસ્ક ફેક્ટર હોય કોઈની અંદર, તો એ લોકોએ બને એટલું જલ્દી કન્સલ્ટ કરવું જોઈએ, સ્પેશિયલી જ્યારે એમની ઉંમર 45 વર્ષ પછીની હોય. સ્ક્રીનિંગ પ્રોસ્ટેટ કેન્સરનું કરી શકાય છે ક્લિનિકલ એક્ઝામિનેશનથી. એમાં ફર્સ્ટ આવે છે ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન, મતલબ પ્રોસ્ટેટ ગ્રંથિની ક્લિનિકલ તપાસ. બીજો એક ટેસ્ટ આવે છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ. આ બે ટેસ્ટથી આપણને પોસિબિલિટી, મતલબ કેટલા ચાન્સીસ છે દર્દીમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાના, એનો એક અંદાજ આવી શકે છે. બટ ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું? સ્પેશિયલી જ્યારે કોઈ યુરિનરી સિમ્ટમ્સ હોય, જેવા કે વારંવાર યુરિનેશન થવું, દિવસમાં વારે ઘડીએ પેશાબ લાગવો, પેશાબ સ્ટાર્ટ કરવામાં અથવા તેને સ્ટોપ કરવામાં કોઈ તકલીફ થવી, પેશાબનો જે ફ્લો હોય, જેવો ફ્લો જોઈએ એવો ના હોય, પુઅર ફ્લો હોવો, અને જ્યારે યુરિનમાં બ્લડ આવે, અને સ્પેશિયલી ફેમિલી હિસ્ટ્રી હોય ત્યારે ખાસ કરીને, ત્યારે જરૂર એક યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવાની જરૂર હોય છે. અને આ જે મેં ક્લિનિકલ ટેસ્ટ જણાવ્યા એ પ્રમાણે ટેસ્ટ કરી અને એનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે.